તો આજે આપણે બનાવીશું ચોરી રીંગણનું શાક એટલે કે બીન્સનું શાક. તો તેમાં મેં એક ટામેટું પણ કટ કરીને એડ કર્યું છે. 3 થી 4 રીંગણ અને 250 ગ્રામ જેટલી ચોરી લીધી છે. હવે એક પેનમાં હું ઓઇલ મૂકી દઈશ. તો આ ચોરી રીંગણનું શાક થોડીક ડિફરન્ટ રીતે આપણે બનાવીશું, જેથી એકદમ જે ડ્રાય લાગે છે ને એ લાગશે નહીં. તો ઓઇલ હીટ થાય એટલે જીરું એડ કરીશું. આમાં જીરુંનો વઘાર કરીશું ને તો એનો ટેસ્ટ ચોરી રીંગણના શાકમાં બહુ જ ફાઇન આવે છે. સાથે મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી. તો આદુ, મરચાં અને લસણની પેસ્ટ ચોરી રીંગણના શાકમાં બહુ જ એવો ટેસ્ટ બમણો કરી દે છે. તો લસણ તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. લસણથી ટેસ્ટ બહુ ફાઇન આવે છે. તો આદુ, મરચાં અને લસણની પેસ્ટ મેં એડ કરી. તો પેસ્ટ આપણે સરસ સોતે થઈ જાય પછી ચોરી રીંગણ અને ટામેટાં બધું સાથે જ એડ કરી દેવાનું આ રીતે આપણે. તો ચોરીને પહેલાં આપણે સારી રીતે વોશ કરી લેવાની 2 થી 3 પાણીએ, પછી આપણે આ રીતે એડ કરી દેવાની. તો ફ્રેશ ચોરી હશે ને તો કૂક થતાં બિલકુલ વાર નહીં લાગે. તો સબ્જી તો ફ્રેશ હોય ને તો સમરમાં સારી લાગતી હોય છે. તો એડ કર્યા પછી આપણે એને સરસ મિક્સ કરી દઈશું. સાથે મીઠું એડ કરી દઈશું એટલે ફટાફટ કૂક પણ થઈ જશે અને એનો જે કલર છે એ પણ થોડો એવો રહેશે, ગ્રીન. તો આ રીતે આપણે મીઠું એડ કરી મિક્સ કરી અને એનું જે ઢાંકણ છે એ આપણે ઢાંકી દેવાનું છે. તો ચોરી રીંગણનું શાક થાય ત્યાં સુધી આપણે એક બાઉલમાં મસાલો કરી દઈશું. તો રેગ્યુલર જે મસાલા છે એ જ એડ કરવાના: મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો. તો આ રીતે તમે મસાલો શાકમાં એડ કરશો ને તો મસાલો બળશે પણ નહીં, એનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. કાશ્મીરી લાલ મરચું મેં સાથે એડ કર્યું, એનાથી કલર બહુ ફાઇન આવશે સબ્જીનો. થોડું પાણી એડ કરી અને એની પેસ્ટ બનાવી લેવાની. તો આ રીતે તમે પેસ્ટ એડ કરશો ને તો શાક જે ચોરી રીંગણનું ડ્રાય લાગે ને એકદમ બિલકુલ ડ્રાય નહીં લાગે. તો આ રીતે પાણી સાથે આપણે મસાલા સાથે એડ કરવાનું. તો ચોરી રીંગણનું શાક બિલકુલ ડ્રાય નહીં લાગે. આ રીતે આપણે એની પેસ્ટ રેડી કરી દેવાની. તો આપણે ચેક કરી લઈશું. જો ફ્રેશ ચોરી હશે ને બિલકુલ થતાં વાર નહીં લાગે. તો ચોરી રીંગણનું શાક તો બધાને જ બનાવતા હોય છે, પણ બધા ડિફરન્ટ રીતે બનાવતા હોય છે. મેં આ રીતે બનાવ્યું એટલે મેં તમારી સાથે રેસીપી શેર કરી ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે જે પેસ્ટ બનાવી એ અંદર એડ કરી દઈશું ચોરી રીંગણનું શાક થયા પછી. પેસ્ટ એડ કર્યા પછી 2 થી 3 મિનિટ આપણે આ રીતે સોતે થવાનું અને પછી ફરી ઢાંકણ ઢાંકી દઈશું 2 મિનિટ માટે. એટલે એનું ઓઇલ રિલીઝ થાય પછી આપણું શાક રેડી. તો કોઈ પણ સબ્જીમાં ઓઇલ રિલીઝ થતાં લગીને આપણે શાકને રાખવાનું, તો જ એનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવશે મસાલાનો. તો જો રેડી છે આપણું ચોરી રીંગણનું શાક. એકદમ ડ્રાય પણ નથી લાગતું અને એકદમ કૂક પણ નહીં. જો આ રીતે એનું સ્ટ્રક્ચર ખાવામાં પણ મજા આવશે. તો એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. પેસ્ટમાં પાણી બહુ ના પડી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. જો લુક્સમાં કેટલું ફાઇન લાગે છે, ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો આ રીતે ચોરી રીંગણના શાકનો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.